નાણામંત્રી અરુણ જેટલીએ કર્યું સંબોધન, કહ્યું 2-3 અઠવાડિયામાં એટીએમની પ્રક્રિયા થશે સરળ, વિપક્ષ પર કર્યા પ્રહાર. પ્રધાનમંત્રીએ આપ્યા સખત સંદેશ, 20 ડિસેમ્બર સુધી નથી કોઈ મુશ્કેલી, પરંતુ 30 ડિસેમ્બર બાદ મળી બ્લેક મની તો લેવાશે સખત પગલા. કચ્છ બેંકમાં પૈસા ભરવા આવેલા લોકો વચ્ચે મારામારી, પથ્થરમારો થતા પરિસ્થિતિ પર મેળવાયો કાબુ. પોરબંદરમાં ભાજપના નેતાના સંબંધીએ બેંક મેનેજર સાથે બ્લેક મનીને વ્હાઇટ કરી આપવા મચાવ્યો હંગામો. આખરે બેંક અધિકારીએ ન લીધા રૂપિયા. સતત ત્રીજા દિવસે બેંક અને એટીએમ પર લોકોનો ધસારો, રોકડ ખૂટી પડતા લોકોનો હંગામો. અને વીઆઈપી વીવીઆઈપી અને ઉદ્યોગપતિઓ નોટની લાઇનથી દૂર, કાળાને સફેદ કરવા શૂન્ય આમલી બનતા હોવાની પ્રજાના દાવા. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ટાઉનમાં મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે હાર્દિક પટેલને લઈને. જી હા, હાર્દિક પટેલના વકીલે હાઈકોર્ટમાં અરજી કરી છે. અન્ય રાજ્યમાં રહેવા માટે મંજૂરી આપવામાં આવી છે, મંજૂરી માંગવામાં આવી છે. ઉદયપુરથી હરિદ્વાર રહેવા માટે આ મંજૂરી માંગી છે. આવતા સપ્તાહે આ મંજૂરીને લઈને, અરજીને લઈને સુનાવણી થઈ શકે છે. હાર્દિક પટેલના વકીલે હાઈકોર્ટમાં અરજી કરી છે અને અરજીમાં અન્ય રાજ્યમાં રહેવા માટે મંજૂરી માંગવામાં આવી છે. ઉદયપુરથી હરિદ્વાર રહેવા માટેની મંજૂરી માંગવામાં આવી છે. જોકે આવતા સપ્તાહે આ અરજીને લઈને સુનાવણી હાથ ધરાઈ શકે તેમ છે. હાર્દિક પટેલને ગુજરાતી બહાર 6 મહિના સુધી રહેવાની જે શરત આપવામાં આવી હતી ને તેને લઈને તેને જામીન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે હાર્દિક પટેલના જે વકીલ છે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં અન્ય રાજ્યોમાં જવા દેવા માટેની મંજૂરી માંગવામાં આવી છે અને આ મંજૂરીની કહી શકાય કે ઉદયપુરથી હરિદ્વાર રહેવા માટેની મંજૂરી માંગવામાં આવી છે. અને સુનાવણીની જો વાત કરવામાં આવે તો આવતા સપ્તાહે આ અરજીને લઈને સુનાવણી હાથ ધરાઈ શકે છે. આગળના સમાચાર પર નજર કરીએ તો જૂની નોટ બદલાવવા માટે બેંક બહાર ઉભા રહેલા એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. આણંદમાં આવેલી તારાપુર કોર્પોરેશન બેંક બહાર યુવકનું મોત થયું હતું. મૃતક બરકત મિયા ફકરુ મિયા શેખ નોટ બદલવા માટે બેંક બહાર ઉભો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. તો સામાન્ય માણસોને આપણે બતાવતા આવ્યા છે, જોતા આવ્યા છે, સાંભળતા આવ્યા છે કે છેલ્લા 2 દિવસથી અનેકો પ્રકારની તકલીફ પડે છે. આ તકલીફની અંદર આ તકલીફ કઈ હદે હોઈ શકે છે જેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભાવેશ પટેલ. ભાવેશ, જણાવશો, જૂની નોટ બદલાવવા માટે બેંક બહાર ઉભા રહેલા એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. શું છે વધુ વિગત? જીગર, આણંદના તારાપુર ખાતે કોર્પોરેશન બેંક ખાતે આ બનાવ બન્યો છે. સવારના લાઈનમાં ઉભેલા આ ભાઈ અચાનક તેઓને હૃદયમાં દુખાવો ઉભો થયો અને ત્યાં જ ઢળી પડ્યા હતા. એમનો નંબર આવતા પહેલા આ ઘટના બની હતી જીગર, અને તેમનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. લોકોને ઘણી પરેશાની થઈ રહી છે આ નોટો બદલાવવામાં. એટીએમ પણ બધા બંધ ઓલમોસ્ટ છે. જ્યાં પૈસા બદલાય છે ત્યાં ચાલુ થાય છે અને બંધ થાય છે. આ પરિસ્થિતિ છે અત્યારે જિલ્લાની અંદર. જીગર જી ભાવેશ, ખાસ કરીને અમે સુરતના ભાજપ શહેર સાથે વાત કરી, એ સિવાય બાપુનગરના ધારાસભ્ય સાથે વાત કરી. મોટાભાગના નેતાઓએ ઘણી જગ્યાએ વ્યવસ્થા ગોઠવી છે, પાણી, ચા, નાસ્તા, લાઈનમાં રહેવા, કાઉન્ટર વધારવા. તો કોઈ પ્રકારની આ બેંકની આસપાસ આ બેંકમાં ઓલમોસ્ટ કોઈ બેંક પર એવી કોઈ વ્યવસ્થા જોવામાં આવી નથી કે જેના કારણે આવનાર ગ્રાહકોને એમની તકલીફોમાં થોડીક રાહત મળે. ઇવન આજુબાજુના જે લોકો છે આ લોકો ત્યાં આગળ અમુક વસ્તુઓ વેચતા પણ જોવા મળ્યા છે જીગર. જેમ કે પડીકીઓ, આ તે આવી બધી વસ્તુઓ લાઈનમાંથી નીકળીને ફરી લાઈનમાં ના જવું પડે લોકોને એટલા માટે થઈ અને વેચતા પણ જોવા મળ્યા છે જીગર. જી, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ ભાવેશ. તો આણંદમાં આવેલી તારાપુર કોર્પોરેશન બેંક બહાર એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતક બરકત મિયા ફારૂક શેખ નોટ બદલવા માટે બેંક બહાર ઉભો હતો ત્યારે આ દુઃખદ બનાવ બન્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વહેલી સવારથી લાઇનમાં ઉભેલા આ ટોળા વચ્ચે લાઇનમાં ઉભા રહેવાની વાતને લઈને જ ભારે ઘર્ષણ થવા પામ્યું છે. ભુજમાં બેંકમાં પૈસા ભરવા આવેલા લોકોએ ભર ગરમીમાં ઘૂસપેઠ શરૂ કરી દેતા મામલો ગરમાયો હતો, જે બાદ છૂટા હાથની મારામારી થતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આજે સૌથી મોટો પ્રશ્ન જો આમ આદમીને સતાવી રહ્યો હોય તો એ છે કે કેવી રીતે તેમની ચલણી નોટ બેંકમાંથી બહાર કાઢવી અને તેમનું રોજિંદુ જીવન સરળ કરવું. પાટણની જનતા પણ આ સમસ્યાનો સામનો કરી રહી છે. પાટણની મોટી પોસ્ટ ઓફિસમાંથી જ્યારે જનતા પોતાના જ રૂપિયા બેંકમાંથી ઉપાડવા ગયા ત્યારે તેમને રૂપિયાની જગ્યાએ મળ્યા દંડા. જી હા, પોલીસ ઓફિસમાં ભીડ વધી જતા ત્યાં અફરાતફરી થઈ ગઈ અને જેના કારણે તે લોકોને દંડા પડ્યા. જેને કારણે બંદોબસ્ત માટે મૂકવામાં આવેલી પોલીસે દંડાવારી શરૂ કરી દીધી. તેમણે ન વૃદ્ધો કે મહિલાઓને મલાજો પણ નહોતો રાખ્યો અને તેમને પણ દંડા વડે ફટકાર્યા હતા. તો ચોક્કસથી આનાથી વધારે ખરાબ વાત આખરે શું હોઈ શકે કે જ્યાં આ પોલીસ કર્મચારીઓ લોકો જે આવી તકલીફમાં લાઈનોમાં ઉભા રહે છે અને તેમાં મહિલાઓ પણ છે, વૃદ્ધો પણ છે, પરંતુ તેમને વ્યવસ્થા ગોઠવી આપવાની જગ્યાએ તેમને દંડા વડે માર મારે. કેન્દ્ર સરકારે કાળા નાણાંને નાબૂદ કરવા અર્થે દેશભરમાં રૂપિયા 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ભાજપના જ કેટલાક નેતા વાયા તેમના સંબંધીઓ દ્વારા બ્લેક મનીને વ્હાઇટ કરવા પહોંચ્યા છે. સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ પોરબંદરમાં ભાજપના દિગ્ગજ નેતાના સંબંધી બેંકમાં બ્લેક મની વ્હાઇટ કરવા ગયા હતા. તે દરમિયાન બેંક મેનેજરે બેંકમાં પૈસા જમા કરવાની ના પાડતા સંબંધીએ કહ્યું કે આ પૈસા ભાજપના નેતાના છે. ત્યારે બેંક મેનેજરે આ સંબંધીને ખખડાવ્યા બાદ તેને નેતા સાથે વાત કરાવી હતી. જોકે બેંક મેનેજરે ભાજપના નેતાને પણ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે કાયદા બદલાઈ ગયા છે, ગમે તે હોય પૈસા જમા નહીં થાય. મહત્વનું છે કે પોરબંદરમાં બેંક મેનેજરના ઈમાનદાર વલણને લઈને આ વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે અને પોરબંદરનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. તો આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લેક મની પર આર્થિક રીતે કહી શકાય કે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, પરંતુ આ તમામની વચ્ચે નેતાઓ, મંત્રીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો તમામે ક્યાંક ને ક્યાંક વચ્ચે આવી રહ્યા છે. આ તમામની વચ્ચે જો જોવા જઈએ તો ભાજપના જ નેતા જો દોષિત હશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? ખરા અને કરવામાં આવશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? શું ભાજપના નેતાઓનો પણ આવા હાથ છે, વાંક છે, તેમની પાસે પણ કાળું નાણું છે? આવા પ્રશ્નો પોરબંદરમાં વહેતા શરૂ થયા છે. 500 અને 1000ની નોટો બંધ થઈ ગઈ, જેને લઈને 10 તારીખથી જ બેંકો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. અત્યાર સુધી તમે સામાન્ય લોકોને લાઇનમાં ઉભા રહેતા જોયા હતા, પરંતુ હવે નેતાઓ પણ લાઇનમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે. ત્યારે કયા શહેરના કયા નેતા લાઇનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે, જુઓ આ રિપોર્ટમાં. અત્યાર સુધી સામાન્ય લોકો લાઇનમાં ઉભેલા તમે જોયા હતા, પરંતુ હવે તમને નેતાઓ પણ લાઇનમાં ઉભેલા જોવા મળશે. ત્યારે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના ધારાસભ્ય અને સંસદીય સચિવ વિભાવરીબેન દવે પણ પોતાની જૂની 500 અને 1000ની નોટો બદલવા માટે લાઇનમાં ઉભા જોવા મળ્યા હતા. હું આજે જ તે મારા જરૂરિયાત હતી એટલે હું HDFC બેંકમાં મારું એકાઉન્ટ છે ત્યાં આગળ લાઇનમાં ઊભી રહી અને મેં મારા જરૂરિયાત મુજબના પૈસા ત્યાં આગળથી 1000ની નોટ આપી અને 4000 રૂપિયાની કરાવી અને એની કરન્સી પણ હું અત્યારે લઈ આવી છું. તો બીજી તરફ ભાવનગરના મેયર નેમુબેન બાંભણિયાએ એવું જણાવ્યું કે તે સાંભળીને તમે પણ ચોંકી જશો. તેઓનું કહેવું છે કે 500 અને 1000ની નોટો બદલવા માટે તેઓ પોતાના સભ્યોને લાઇનમાં ઉભા રાખશે. આવો મેયર પાસેથી જ સાંભળીએ. જે સામાન્ય નાગરિકોને જે મુશ્કેલીઓ પડે છે એ રાજકીય લોકોને પણ મુશ્કેલીઓ પડતી હોય છે, ત્યારે અમારે લોકોને પણ જ્યારે આ જરૂર પડે ત્યારે અમારે પણ જે અમારા સભ્યો દ્વારા આ નોટો છે એને બદલવાની કાર્યવાહી કરવી જોઈએ. અમારા સભ્યો દ્વારા આ નોટો છે એને બદલવાની કાર્યવાહી કરવી જોઈએ. સાંભળ્યું ને કે મેયર શું બોલી રહ્યા હતા? આમ જો પ્રજાનો જવાબદાર જ આવું કરશે તો સામાન્ય પ્રજા કોને લાઇનમાં ઉભા રાખશે?
એક તરફ પ્રજાના મેયર લાઇનમાં ઉભા રહેવા માટે તૈયાર નથી, ત્યારે બીજી તરફ અરવલ્લી જિલ્લાના મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર 500 ને 1000ની નોટ બદલાવવા માટે લાઇનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. આમ એક તરફ નેતાઓ 500 ને 1000ની નોટો બદલાવવા માટે લાઇનમાં ઉભા હતા, તો બીજી તરફ ભાવનગરના મેયર પોતાના સભ્યોને લાઇનમાં ઉભા રાખવાની વાતો કરતા હતા. જો કે આવનાર સમયમાં ઘણા નેતાઓ લાઇનમાં ઉભા રહેતા જોવા મળે તો પણ નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. હાલમાં દેશમાં કોઈ જગ્યાએ તમને સૌથી વધુ ભીડ જોવા મળે તો તે છે બેંક. દેશની દરેક નાની મોટી બેંકની બહાર આપને લાંબી લાઈનો જોવા મળશે, પણ રાજપીપળાની એકમાત્ર બેંક એવી છે જ્યાં ગ્રાહકો ફરકી પણ નથી રહ્યા, તે પણ સરકારની ભૂલના કારણે. શું છે આખો મામલો, જોઈ લો અમારા રિપોર્ટમાં. કેન્દ્ર સરકારે ભારતીય ચલણમાંથી 1000 અને 500ની નોટો પાછી ખેંચવાનો નિર્ણય જાહેર કરી લીધો, ત્યારે પ્રજાને નવી નોટો આપવાની જવાબદારી બેંકની બની ગઈ છે. એક તરફ જ્યાં દેશની તમામ બેંકની બહાર ગ્રાહકોની મોટી મોટી લાઈનો જોવા મળે છે, ત્યાં નર્મદા જિલ્લાની એકમાત્ર સહકારી બેંક રાજપીપળા સહકારી બેંક એવી છે જ્યાં હાલમાં ચકલું પણ ફરકી રહ્યું નથી. આ માટે સ્ટેટ બેંક જવાબદાર છે, કારણ છે સ્ટેટ બેંક તરફથી સહકારી બેંકને પૂરતા રૂપિયા ફાળવવામાં આવ્યા નથી. એક તરફ જ્યાં રાજપીપળા બેંકના ગ્રાહકો જે સ્થાનિક વેપારીઓ અને મોટા ખાતેદારો છે તેમણે 2 દિવસની અંદર બેંકમાં 4 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે, ત્યારે સામે હવે બેંક પાસે પૈસા ઉપાડવાની વાત આવી ત્યારે સ્ટેટ બેંક દ્વારા રાજપીપળા સહકારી બેંકમાં 2 દિવસ માટે માત્ર 10 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેથી જ બેંક તેના ખાતેદારોને નવી કેશ કે ફ્રેશ કરન્સી ફાળવી શકતી નથી. આ વિશે બેંકના મેનેજરે સ્ટેટ બેંકને સત્તાવાર પત્ર લખી રોકડ રકમની ઉણપ વિશે વાત કરી છે. 4 કરોડ રૂપિયા જેવું ભરણ અમારી બેંકમાં આવેલું છે. અમે બીજી બેંકમાં આજ જ્યારે ભરણ મોકલીએ છીએ તો બીજી બેંકો વાળા ના કહે છે, ફક્ત ખાલી દેના બેંક વાળાએ સહકાર આપ્યો છે અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક વાળાએ માંડ 25 લાખ રૂપિયા લીધા છે. આજની તારીખે બીજી કોઈ બેંક અમારા પૈસા સ્વીકારવા તૈયાર નથી કે અમને કોઈ નવી કરન્સી ચેસની નોટો આપવા તૈયાર નથી. અમારા ગ્રાહકોને શું જવાબ આપવો અને કેવી રીતે આપવો તે જ અમને સમજ નથી પડતી. સ્ટેટ બેંકના આવા વલણ સામે ગ્રાહકોએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી છે. આ સામે રાજપીપળા નાગરિક સહકારી બેંકે રિઝર્વ બેંક તથા કોઓપરેટિવ બેંક ફેડરેશનને પણ જાણ કરવા છતાં નાગરિક સહકારી બેંકને સ્ટેટ બેંક તરફથી કોઈ સહકાર મળતો નથી. નાગરિક બેંક અત્યારે 4000 થી 10000 રૂપિયા સુધીને આપે છે, પણ તેમની પાસે જો પૈસા હોય તો આપે છે. જો એમની પાસે પૈસા ના હોય તો એ લોકો એવું કહે છે કે ભાઈ અમારી પાસે પૈસા નથી, અમને SBI આપે તો અમે તમને આપીએ ને. એટલે માત્ર કહેવાનો મતલબ એટલો છે, બધું મૂળ એક ખરાબમાં ખરાબ મોટું મૂળ હોય તો SBI જ છે. એક તરફ જ્યાં રાજપીપળાના વેપારી ગ્રાહકો 4-5 કરોડ રૂપિયા જમા કરાવી ચૂક્યા છે, ત્યાં સામે તેમને માત્ર 4 થી 8000 રૂપિયા જ આપવામાં આવતા વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેથી તેઓ પણ ઈચ્છે છે કે RBI આ નિયમ મુજબ સ્ટેટ બેંક આ નાગરિક બેંકને પૂરતા નાણાં આપે. ભારતીય કરન્સીમાં 500 અને 1000ની નોટ નાબૂદ થયા બાદ છેલ્લા 3 દિવસથી દરેક બેંકોમાં લાઈનો લાગી રહી છે, પરંતુ નર્મદા જિલ્લાની એકમાત્ર સહકારી બેંક એવી રાજપીપળા નાગરિક સહકારી બેંકમાં હાલ કાગડા ઉડી રહ્યા છે. અને એનું કારણ માત્ર એટલું જ છે કે છેલ્લા 2 દિવસથી આ બેંકે લગભગ 2 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું, પરંતુ સામે આપવા માટે તેઓને RBIનો નિયમ હોવા છતાં સ્ટેટ બેંક તરફથી માત્ર ને માત્ર 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. તેથી આ બેંકમાં લોકોએ નાણાં જમા કરાવ્યા ખરા, પરંતુ તેમને પરત નાણાં મળી રહ્યા નથી. ત્યારે હવે લોકો ઈચ્છી રહ્યા છે કે SBI તરફથી અહીં પણ નાણાં ચૂકવવામાં આવે અને તેમને નવી કરન્સી અથવા તો પોતાના જે રૂપિયા ભરેલા છે તે રૂપિયા પરત મળે. જયેશ દોશી, VTV ન્યૂઝ, નર્મદા. પહેલી વાર જોવા મળ્યું કે SBI ની અંદર ખાસ કરીને બેંકોમાં ઇન્કમિંગ છે પરંતુ આઉટગોઈંગ નથી. આજે ટાઉનમાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો.